મૂક્યા? કેટલા કિલોમીટર હેલા? હમણાં અહીંયા હાલે 120 કિલોમીટર ગામે રોકે સોમનાથ. 120 કિલોમીટર આપણે હાલી ગયા છે. જાફરાબાદથી 120 કિલોમીટર હાલી ગયા છે. ટૂર આખું છે ગુજરાતનું. કેટલા કિલોમીટર હાલ્યા તમે? સવારના જો 20 કિલોમીટર એટલે આવી ગયા છે. તો કેમ છો તમે બધા? તો સ્વાગત છે અમારા મિની વ્લોગમાં. તો અમે જવાના છે જાફરાબાદથી દ્વારકા. તો અમે બુલેટમાં જવાના છે. મારો ભાઈ ને હું બંને જવાના છે. તો મારો ભાઈ મોબાઈલ હોલ્ડર ફિટ કરે છે. તો આપણે થોડી વારમાં નીકળીએ. તો જાફરાબાદથી દ્વારકા છે 365 કિલોમીટર. તો હવે અમે નીકળી ગયા છે દ્વારકા તરફ. અહીંથી દ્વારકા છે 365 કિલોમીટર. તો હવે અમે ફાઇનલી પૂગી ગયા છે પેટ્રોલ પંપે. બુલેટમાં હવે અમે ફૂલ ટેન્ક કરીએ છીએ. પહેલેથી બુલેટમાં 500 થી 600 રૂપિયાનું પેટ્રોલ તો હતું જ. ફાઇનલી હવે પેટ્રોલની ટાંકી ફૂલ થઈ ગઈ છે. 900 રૂપિયાની થઈ છે. તો અમે હવે પેટ્રોલ પંપથી નીકળી ગયા છે. બુલેટમાં ફૂલ ટેન્ક થઈ ગયું છે. બુલેટ કેટલી એવરેજ આપે છે એ પણ ખબર પડી જશે. તો અમે નીકળીએ. તો અમે પહોંચી ગયા છે ઉના. તમે જોઈ શકો છો અહીંયા છે રોયલ એનફિલ્ડનું શોરૂમ. અને અહીંથી ઉના છે 4 કિલોમીટર અંદર. અમે સીધા હાઈવેથી નીકળી જશું. ઉના જવાના તો નથી. તો મળીએ થોડી વારમાં. તો આ બંને જાફરાબાદથી દ્વારકા જઈ રહ્યા છે. જાફરાબાદથી દ્વારકા કેટલા કિલોમીટર આવેલા તમે? સવારના જો 20 કિલોમીટર એટલે આવી ગયા છે. તો ફાઇનલી અમે સોમનાથ સિટીના અંદર પહોંચી ગયા છે. તો મંદિર તરફ આપણે જઈએ. તો અહીંયા પોલીસની નાકાબંધી ચાલુ છે. કોઈ મોટું સોમનાથ તરફ આવવાનું લાગે છે. એના કારણે નાકાબંધી ચાલુ છે. તો અમે ફાઇનલી પહોંચી ગયા છે સોમનાથ. અને અંદર જઈએ છીએ સોમનાથ મંદિરના દર્શન કરવા માટે. અહીંયા સોમનાથ મંદિરના ફોન લોકરે અમે પહોંચી ગયા છે. અહીંયા લોકરમાં અમે ફોન મૂકી અને દર્શન કરવા જઈએ છીએ. તો તમે બહારથી દર્શન કરી લ્યો. અંદર વિડીયો અને મોબાઈલ લઈ જવાનો મનાઈ છે. તો તમને મળીએ થોડી વારમાં. અમે શિવજીના દર્શન કરીને આવી ગયા છે. તો હવે દ્વારકા તરફ નીકળીએ. સોમનાથથી દ્વારકા કંઈક 250 કિલોમીટર જેટલું છે. તો અમે મળીએ થોડી વારમાં. મનમોહન હે માધવ તું જીવ તર તારું.